હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં એટલે કે ગયા વિડીયોમાં આપણે ગ્રામર ફિનિશ કર્યું, બરાબર છે. એ આપણે ગ્રામરનો છેલ્લો યુનિટ હતો અને કમ્પોઝિશન એના 2 યુનિટ હતા, યુનિટ 1 અને યુનિટ 2, બરાબર છે. હવે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, બરાબર છે. સ્વાધ્યાય પોથીમાં આપણે યુનિટ આજે લખીશું યુનિટ 1, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લિટલ સ્ટેપ્સ 1 to 15 લખી નાખ્યું હતું પેજ નંબર 36 સુધી, બરાબર છે ને, પેજ નંબર 36, બરાબર છે. અહીં સુધી આપણે લખી નાખ્યું હતું. હવે યુનિટ 1 તો આપણે સમજી ગયા હતા, બરાબર છે. ત્યાર પછી મેં તમને ગ્રામર શરૂ કરાવ્યું હતું અને ગ્રામર ફિનિશ થયું. એટલે હવે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું યુનિટ 1, વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. એમાં પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. વેર ઇઝ હીટુ? હીટુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો આ તમારે સવાલ જવાબ લખવાના છે, બરાબર છે. વેર ઇઝ ધ ડસ્ટબિન? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. What is there in the cupboard? There are story books in the cupboard. Is there a platform in your classroom? No, there is no platform in my classroom. Is Hitu's classroom big? Yes, Hitu's classroom is big. What color are the walls? The walls are pink. What color is the ceiling? The ceiling is white. How many windows are there? There are 2 windows. What color are the doors? The doors are brown. Where is the teacher's table? The teacher's table is on the platform. Where is the chair? The chair is near the table. Where is the book? The book is on the table. Is the book thin? No, the book is not thin. જે પુસ્તક હતું એ પાતળું ન હતું, કારણ કે એ શું હતું? ડિક્શનરી હતી, બરાબર. વેર ઇઝ ધ ટીચર? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક? ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. વેર ઇઝ ધ કબોર્ડ? ધ કબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. Is Hitu's classroom clean? Yes, Hitu's classroom is clean. બરાબર છે. ચાલો, હવે છે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. Hitu's classroom is small, તો શું આવશે? ફોલ્સ. The bulletin board is green. ટ્રુ. It is an English book. False. There are 2 dustbins in the class. તો શું આવશે? ફોલ્સ. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ફોલ્સ. ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. ટ્રુ. હીટુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક. તો અહીં આવશે ફોલ્સ. સીલિંગ છે પિંક નથી, પણ શું પિંક હતું? દિવાલ, વોલ એ પિંક કલરની એટલે કે ગુલાબી કલરની હતી, એટલે આવશે ફોલ્સ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ટ્રુ. There is a dictionary on the table. True. The bulletin board is black. તો શું આવશે? ફોલ્સ, કારણ કે બુલેટિન બોર્ડ છે એ બ્લેક નહોતું પણ ગ્રીન હતું. There is 1 windows in the room. શું આવશે? ફોલ્સ, કારણ કે એક જ બારી ન હતી પણ કેટલી હતી? 2. The doors are brown. True. There is a platform in the classroom. તો true. The chair and the table are old. False, કારણ કે ચેર એટલે કે ખુરશી અને ટેબલ બંને નવા હતા. The chalkstick is green. False. ચોકસ્ટિક એ વ્હાઇટ હતી, ગ્રીન ચોક હતો નહીં. There are story books in the cupboard. તો આવશે true. The dustbin is near the blackboard. આવશે false, કારણ કે ડસ્ટબિન એટલે કે કચરા પેટી ક્યાં હોય? દરવાજા પાસે. પણ અહીં શું લખ્યું છે? કારા પાટિયાની નજીક એટલે બ્લેકબોર્ડની નજીક, તો આવશે ફોલ્સ, બરાબર છે. તો આ પ્રમાણે તમારે
લખવાનું રહેશે. ચાલો હવે ક્વેશ્ચન નંબર 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ પ્રમાણે તમને ઓપ્શન આપવામાં આવેલા છે, બરાબર છે. હિટુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ખાલી જગ્યા. તો હિટુ અને એના ફ્રેન્ડ ક્યાં હતા? ક્લાસરૂમમાં, એટલે ક્લાસરૂમ આવશે. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ. બિગ આવશે કે સ્મોલ? તો આવશે બિગ, મોટો, બરાબર. ધ વોલ્સ આર ખાલી જગ્યા. તો આવશે દિવાલ કેવી હતી? પિંક. ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. તો શું આવશે? બોર્ડ. બોર્ડ કાળું હતું ને. ધ સીલિંગ ઇઝ ખાલી જગ્યા. સીલિંગ કેવી? તો સફેદ, વ્હાઇટ. ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ. કેટલી બારીઓ છે? તો 2. ધ ડોર્સ આર ખાલી જગ્યા. શું આવશે? બ્રાઉન. દરવાજા કેવા છે? કથ્થઈ. ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા. ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા. તો ફ્લોર કેવો છે? ક્લીન. ક્લીન એટલે ચોખ્ખો. ધ બુલેટિન બોર્ડ ઇઝ ખાલી જગ્યા. બુલેટિન બોર્ડ કયા રંગનું છે? ગ્રીન. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. તો ઇન આવશે. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ આવશે ઓન. ટેબલ એ પ્લેટફોર્મની ઉપર છે. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ આવશે નિયર. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા કેવા છે? ટેબલ અને ચેર તો બંને ન્યૂ છે, એટલે ન્યૂ આવશે. ધેર ઇઝ અ બુક ખાલી જગ્યા ધ ટેબલ તો આવશે ઓન. ધ બુક ઇઝ ખાલી જગ્યા ઠીક. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ તો આવશે નિયર. ટીચર ક્યાં ઊભા છે? બ્લેકબોર્ડની નજીક. ધેર ઇઝ અ ચોક ખાલી જગ્યા હિઝ હેન્ડ ઇન આવશે. ધ ચોક ઇઝ ખાલી જગ્યા આવશે વ્હાઇટ. ધ ખાલી જગ્યા અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ તો કબાટ એક જ છે એટલે ધેર ઇઝ આવશે. ધ ખાલી જગ્યા સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ તો અહીંયા સ્ટોરી બુક્સ છે, બરાબર. એક જ સ્ટોરી બુક નથી પણ તો ઘણી બધીઓ છે એટલે આવશે ધેર આર, બહુવચન. ખાલી જગ્યા ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ એટલે આવશે ધેર ઇઝ, કારણ કે ડસ્ટબિન એક જ છે, બરાબર છે. ત્યાર પછી પાછળ જોશું આપણે ક્વેશ્ચન 4. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો, બરાબર છે. તો હવે અહીં આપણે ચિત્ર જોવાના છે અને કેટલા ચિત્ર આપવામાં આવેલા છે એનો જવાબ આપણને કૌંસમાં આ પ્રમાણે આપવામાં આવેલો છે તો આપણે લખવાના છે. હાઉ મેની કાઇટ્સ આર ધેર તો આવશે ધેર આર 10 કાઇટ્સ. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર આવશે ધેર આર 12 પેન્સિલ્સ. હાઉ મેની એપલ્સ આર ધેર ધેર આર 15 એપલ્સ. શું આવશે? ધેર આર 15 એપલ્સ. હાઉ મેની સ્ટાર્સ આર ધેર ધેર આર 20 સ્ટાર્સ. હાઉ મેની ટ્રીઝ આર ધેર ધેર ઇઝ 1 ટ્રી. હાઉ મેની બસીસ આર ધેર ધેર આર 4 બસીસ. જો 4 બસ છે ને. હાઉ મેની સનફ્લાવર્સ આર ધેર તો આવશે ધેર ઇઝ 1 સનફ્લાવર. એક જ છે સૂર્યમુખીનું ફૂલ. હાઉ મેની રેબિટ્સ આર ધેર કેટલા રેબિટ છે? 1 2 3 4 5 આવશે ધેર આર 5 રેબિટ્સ. હાઉ મેની બનાનાઝ આર ધેર તો કેટલા આવશે? ધેર આર 8 બનાનાઝ. હાઉ મેની કેટ્સ આર ધેર તો શું આવશે? ધેર ઇઝ અ 1 કેટ. એક જ બિલાડી છે. હાઉ મેની બલૂન્સ આર ધેર તો કેટલા છે? 1 2 3. અહીં શું આવશે? ધેર આર 3 બલૂન્સ. હાઉ મેની ઓરેન્જીસ આર ધેર 1 2 3 4 5 6. કેટલા છે? 6. તો આવશે ધેર આર 6 ઓરેન્જીસ, બરાબર છે. ત્યાર પછી જુઓ ક્વેશ્ચન 5. ધેર ઇઝ અને ધેર આર સાથે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડની વસ્તુઓ વિશે 5 થી 6 વાક્યો લખો. તો આ મેં અહીં લખેલા જ
છે, બરાબર છે, એ તમારે લખવાના રહેશે. There is one door and one cupboard. There are two windows in my classroom. There is one blackboard in my classroom. There are benches in my classroom. There are 3 tube lights in my classroom. There is one table, chair and platform in my classroom. બરાબર. ચાલો ત્યાર પછી જોશું આપણે ક્વેશ્ચન 6. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. વેર ઇઝ ધ પેપર? પેપર ક્યાં છે? તો છે ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન. તે કચરા પેટીમાં છે. વેર ઇઝ ધ કેપ? કેપ ક્યાં છે? તો બેગની ઉપર. તો શું આવશે? ઓન. ઇટ ઇઝ ઓન ધ બેગ. વેર ઇઝ ધ હાઉસ? તો ક્યાં છે? ઇટ ઇઝ અંડર ધ ટ્રી. વેર ઇઝ ધ ટ્રેક્ટર? ટ્રેક્ટર ક્યાં છે? તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ. શું આવશે? ઇટ ઇઝ નિયર ધ હાઉસ. વેર ઇઝ ધ ગ્લાસ? ઇટ ઇઝ નિયર ધ બોટલ. વેર ઇઝ ધ ગર્લ? સી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. તે છત્રીની નીચે છે. વેર ઇઝ ધ બોય? તો ક્યાં આવશે? હી ઇઝ ઇન ધ કાર. તે મોટર કારમાં છે. નંબર 8. વેર ઇઝ ધ બોક્સ? તો શું આવશે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ. વેર ઇઝ ધ ડસ્ટબિન? ઇટ ઇઝ નિયર ધ ડોર. વેર ઇઝ ધ ફિશ? ઇટ ઇઝ ઇન વોટર. વેર ઇઝ ધ બેટ? ઇટ ઇઝ અંડર ધ બેડ. તે બેડની નીચે છે. વેર ઇઝ ધ ફ્લાવર વાસ? તો શું આવશે? ઇટ ઇઝ નિયર ધ ટીવી. પાછળ જોશું આપણે ક્વેશ્ચન 7. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. બરાબર છે. હવે આપણને ઉદાહરણ આપેલું છે તો ઉદાહરણ આપણે અહીં જો યલો રેડ, એન એપલ ઇઝ રેડ, અ બનાના ઇઝ યલો, તે અહીંથી આપણે જવાબ લખ્યા છે. બરાબર છે. આ અહીં આપણને વિરોધી શબ્દો આપવામાં આવેલા છે, એના આધારે જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પરંતુ શું છે કે આપણને જવાબ કૌંસમાં આપવામાં આવેલા છે, એમાંથી જ આપણે લખવાનું રહેશે. સ્મોલ બિગ. એન એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા. તો એલિફન્ટ કેવો છે? બિગ. હાથી મોટો છે. અ રેબિટ ઇઝ સ્મોલ. નાનું છે ને સસલું, જુઓ. ચલો. અ સ્વોન ઇઝ બ્લેક કે વ્હાઇટ? તો શું આવશે? વ્હાઇટ. અ ક્રો ઇઝ બ્લેક. હંસ કેવો છે? વ્હાઇટ. કાગડો કાળો છે. અ બ્રાન્ચ ઇઝ ખાલી જગ્યા. તો શું આવશે? હેવી. ડાળી કેવી હોય છે? વજનવાળી, ભારે. અ લીફ ઇઝ લાઇટ. લાઇટ એટલે હલકું, પાંદડું હલકું છે. ટી ઇઝ ખાલી જગ્યા. ચા કેવી છે? હોટ. હોટ એટલે ગરમ. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. આઈસ્ક્રીમ ઠંડી છે. અ બન્યાન ટ્રી હેઝ ખાલી જગ્યા ટ્રંક. તો શું આવશે? તો એમાં શું આવશે? બન્યાન ટ્રી એટલે વડનું ઝાડ. તો કેવું છે? તો ઠીક આવશે. બરાબર છે. અ કોકોનટ ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. કોકોનટ ટ્રી છે તો એ આવશે, એમાં આવશે થીન. અ મેરીગોલ્ડ ઇઝ ખાલી જગ્યા. તો આવશે ઓરેન્જ. અ સનફ્લાવર ઇઝ યલો. મોહન ઇઝ ખાલી જગ્યા. તો મોહન કેવો છે? પાતળો છે એટલે આવશે થીન. રામ ઇઝ ફેટ. રામ એ જાડો છે. રીટા ઇઝ ખાલી જગ્યા. રીટા ઇઝ ટોલ. અને ટીના ઇઝ શોર્ટ. શોર્ટ એટલે ટૂંકી છે, ઠીંગણી છે. બરાબર. ને રીતા લાંબી છે. વિનય ઇઝ યંગ. વિનય એ યુવાન છે. અને મનુભાઈ ઇઝ ઓલ્ડ. મનુભાઈ વૃદ્ધ છે. ધ શર્ટ ઇઝ શું આવશે? ધ શર્ટ ઇઝ ઓલ્ડ. શર્ટ જૂનું છે. અને ધ ફ્રોક ઇઝ ન્યૂ. જો શર્ટ પર આપણે આ જોઈ શકીએ છીએ. બરાબર ને. ચાલો. ધ પેન્સિલ ઇઝ શોર્ટ.
ધ પેન ઇઝ લોંગ. જો આ પેન છે લાંબી છે અને આ પેન્સિલ છે ટૂંકી છે. અ પોટેટો ઇઝ શું છે? બ્રાઉન. બટાકાનો રંગ કેવો હોય છે? કથ્થઈ. અને અ બ્રિંજલ ઇઝ પર્પલ. રીંગણ પર્પલ કલરનું હોય છે. ચાલો ત્યાર પછી જોશું ક્વેશ્ચન 8. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીં પણ આપણને કૌંસ આપવામાં આવેલા છે. જુઓ, ઇઝ ધેર અ પેરોટ ઇન ધ પિક્ચર? શું આ ચિત્રમાં પોપટ છે? તો યસ, ધેર ઇઝ. આર ધેર 3 કાઇટ્સ ઇન ધ પિક્ચર? 3 જ છે પતંગ? તો શું આવશે? નો, ધેર આરન્ટ. ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર? શું આ ચિત્રમાં ડીશ છે? નથી. તો આવશે નો, ધેર ઇઝન્ટ. આર ધેર 10 સ્ટાર્સ ઇન ધ પિક્ચર્સ? તો શું આવશે? યસ, ધેર આર. 1 2 3 4 5 6 7 8 9 10 10 સ્ટાર એટલે યસ આવશે. ઇઝ ધેર અ લાયન ઇન ધ પિક્ચર? શું આ ચિત્રમાં સિંહ છે? નથી. તો શું આવશે? નો, ધેર ઇઝન્ટ. આર ધેર 5 બનાનાસ ઇન ધ પિક્ચર? શું આવશે? યસ, ધેર આર. 5 બનાના છે. ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર? યસ, ધેર ઇઝ. એપલ છે. આર ધેર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? નો, ધેર આરન્ટ. ફ્લાવર નથી પરંતુ બલૂન અને કેપ છે. ઇઝ ધેર અ બેટ ઇન ધ પિક્ચર? તો યસ, ધેર ઇઝ. આ રહી બેટ. આર ધેર રોઝીસ ઇન ધ પિક્ચર? તો આવશે યસ, ધેર આર. આ રહ્યા રોઝ એટલે ગુલાબ. ક્વેશ્ચન 9. ઉદાહરણ પ્રમાણે આપેલો શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. 2 બુક્સ ઓન ટેબલ. ધેર આર 2 બુક્સ ઓન ધ ટેબલ. એવું આપણને એક્ઝામ્પલ આપેલું છે. તો અહીં જુઓ, મેં વાક્ય લખી જ રાખ્યા છે. એન એલિફન્ટ ઇન ધ ઝૂ. બરાબર. ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. ધેર આર 10 kites ઇન ધ કબોર્ડ. ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ. ધેર આર 3 cats અંડર ધ ટેબલ. There is a well under the tree. There are 2 bats near the door. There is a bag on the chair. There are 5 monkeys on the roof. There are many girls and boys in the classroom. There is a bell near the office. બરાબર છે? જુઓ, બરાબર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું યુનિટ 1 એ સ્વાધ્યાય પોથીમાં અહીં ફિનિશ થાય છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં યુનિટ 1 લખવાનું રહેશે. બરાબર છે? ક્વેશ્ચન 1 હું આ પ્રમાણે મોબાઈલ રાખું જેથી તમે સ્ક્રીનશોટ પાડી શકો. જો હું PDF મૂકું, બરાબર છે, તો તમે ડાયરેક્ટ જ ઉતારો કરી લો. બરાબર છે ને? એના કરતાં તમે વાંચો અને લખો. બરાબર છે? જેથી તમે વધારે એને વાંચી શકો અને તમને યાદ પણ રહી જાય. ક્વેશ્ચન 2 ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન 3 એમાં મેં લાઇનિંગ કરેલી છે. બરાબર છે? એ લાઇનવાળા શબ્દ તમારે ખાલી જગ્યામાં લખવાના રહેશે. ક્વેશ્ચન 4 બરાબર છે? ક્વેશ્ચન 4 છે આ પણ. ત્યાર પછી છે ક્વેશ્ચન 5. ક્વેશ્ચન 6. પાછળના પેજ પર ક્વેશ્ચન 6. સામેના પેજ પર ક્વેશ્ચન 7.
ક્વેશ્ચન 8. ક્વેશ્ચન 8 છે બરાબર. ક્વેશ્ચન 9. ક્વેશ્ચન આ 9 છે બરાબર છે. પેજ નંબર 52 સુધી તમારે લખવાનું રહેશે બરાબર છે. સારા અક્ષરે જોઈને લખવાનું રહેશે, કારણ કે આપણી એક્ઝામ પણ નજીક છે, તો તમારે વાંચવાનું પણ છે ને, એક્ઝામની તૈયારી કરવાની છે, એના માટે આ તમારે લખવાનું રહેશે. આવતા પીરિયડમાં આપણે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ એ આપણે આપણી ટેક્સ્ટ બુકમાં એટલે કે ચોપડીમાં સમજીશું. ઓકે, થેન્ક યુ.